Hello students, I am DR Shah. Again we are with the continue video of the Unit 3 Standard 12 Commerce Read 1 Manage Your Stress. લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ 3ને લગતી જે બેઝિક માહિતી હતી યુનિટમાં આપેલી આપણે જોઈ ગયા હતા કે ભાઈ આપણે આપણા મેન્ટલ ફ્લેક્સિબિલિટીને સ્ટ્રેન્થન કેવી રીતે કરવી અને બીજી વસ્તુ કે સ્ટ્રેસ છે શું એ આપણે જોઈ ગયા. હવે સ્ટુડન્ટ્સ અહીં આગળ યુનિટની અંદર આપણને યુનિટમાં કુલ 1, 2, 3 અને 4 એમ 4 અલગ અલગ શોર્ટ નોટ્સ આવનાર છે, જેમાં છે પહેલી સ્ટોપ ઓવર થિંકિંગ, સેલ્ફ હિપ્નોસિસ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ, એન્ટિસિપેટિંગ સક્સેસ. તો એમાં હવે આજે આપણે આગળ વધીએ છીએ અને સ્ટોપ ઓવર થિંકિંગ તરફ આપણે આગળ વધીએ. હવે સ્ટુડન્ટ્સ યુનિટનું ટાઇટલ છે મેનેજ યોર સ્ટ્રેસ. એના માટે અહીંયા ઘડી આપણને કાઇન્ડ ઓફ એન એક્સરસાઇઝ અથવા તો આપણને એક હિદાયત અહીંયા ઘડી એક એડવાઇઝરી આપેલી છે કે સ્ટ્રેસમાં ન જવું હોય અથવા તમારે સ્ટ્રેસફુલ ન થવું હોય તો એના માટે અતિશયોક્તિભર્યા જે વિચારો છે જેને કહેવાય છે ઓવર થિંકિંગ એને બંધ કરવા જોઈએ. એટલે અહીં આપણી પહેલી શોર્ટ નોટનો ભાગ શરૂ થાય છે સ્ટોપ ઓવર થિંકિંગ. લેટ અસ સી જોઈએ અને સાથે સાથે આપણે એના હાર્ડવર્ડ્સ પણ જોતા જઈશું. હવે જોઈએ શું કહે છે સ્ટોપ ઓવર થિંકિંગમાં. કહે છે વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ. ટાસ્ક એટલે કોઈ પણ કાર્ય અને પ્રેશર એટલે દબાણ. જ્યારે કોઈ પણ અતિશયોક્તિભર્યા કાર્યો કે દબાણ આપણી પર બંધાવાના શરૂ થઈ જાય છે ત્યારે ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. મગજ કેટલીક વાર અતિશયભર્યા વિચારોમાં ચાલ્યું જાય છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમે એક એવા વિચાર ઉપર આવી જાઓ છો. કયો વિચાર? કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. એક ઈચ્છા થાય આવી કે કાશ મારા મગજમાં કોઈ સ્વિચ બેસાડેલી હોય દેટ આઈ કુડ ફ્લિક. ફ્લિક એટલે ટર્ન ઓન, જે હું ચાલુ કરી દઉં, એન્ડ ટર્ન ઓફ જે બંધ કરી દઉં ઓલ ધ થોટ્સ, બધા વિચારોને ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, જે મારા મગજમાં ફરે છે. એટલે કહે છે કે જ્યારે માણસ અતિશયોક્તિભર્યા વિચારોમાં ચાલ્યો જાય ને તો કહે છે કે એવી ઈચ્છા થાય કે કાશ મગજમાં મારા કોઈ સ્વિચ છે જે હું પાડી દઉં અને મારા મગજમાં એ સમયે આસપાસ ચાલી રહેલા જેટલા પણ વિચારો છે, જે પણ થોટ્સ, એ બધા જ બંધ થઈ જાય. એટલે આવું કોઈ હોય તો ઇમેજિનેશન કરે છે આવું. ઇટ્સ નોટ દેટ ઇઝી. સાચું કીધું, પણ કહે છે તે બાબત એટલી સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. અહીં કહે છે એક ટેકનિક, પદ્ધતિ છે કે કેવી રીતે તમે તમારી જાતને અતિશયોક્તિભર્યા વિચારોથી બચાવી શકો છો. તો હવે આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. અહીંયા પોઈન્ટ્સમાં છે. સૌથી પહેલાં કહે છે, આ સેન્ટન્સ ખૂબ અગત્યનું છે સ્ટુડન્ટ્સ અને ટ્રુ અને ફોલ્સની દ્રષ્ટિએ પણ, જેમાં કહે છે સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. આખા દિવસ દરમિયાન વારંવાર પોતાની જાતને એક જ બાબત કહ્યા કરો. અને તે કઈ બાબત કહે છે? કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. મારે કોઈ અપેક્ષાઓ, આશાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર. અને જે કંઈ બી થશે તેની સાથે હું વર્તી કે જોઈ લઈશ. ક્યારે? વેન ઇટ હેપન્સ, જ્યારે તે બનશે. એટલે ફરી એકવાર જેમાં કહે છે આપણને કે ભાઈ આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, ના મારે અપેક્ષાઓ છે, એન્ડ આઈ વિલ ડીલ વિથ, અને હું વર્તી લઈશ, ફોડી લઈશ, વોટ એવર વેન ઇટ હેપન્સ, જ્યારે કંઈ જે કંઈ પણ બનશે. એટલે સાદી ગુજરાતી ભાષામાં જો આપણે આને કહેવું હોય તો કહી શકાય કે પડશે એવા દેવાશે. એનો મતલબ અગાઉથી પ્લાનિંગ નથી કરવું, પણ જે થશે એ દેખા જાયગા. જો હોગા સો હોગા, દેખા જાયગા. આ એના જેવી વાત છે. એટલે અગાઉથી કોઈ વસ્તુને એક્સપેક્ટ ન કરો, ઇમેજિન ન કરો. આ એક અહીંયા મોટા મોટી ફોર્મ્યુલા તરીકે આપેલું છે. લેટ અસ સી અહેડ, આગળ જોઈએ. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે દેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. હવે આ પણ એક આપણી હ્યુમન સાયકોલોજી પ્રમાણે આપેલું છે, જ્યાં શું કહે છે કે જ્યારે આપણે લોકો અગાઉથી જ હજી દિવસ નથી શરૂ થયો અને પહેલેથી જ તે દિવસ આપણા માટે વધારે પડતો સ્ટ્રેસફુલ એટલે અતિશયોક્તિભરી તણાવવાળો થવાનો છે, જો આપણે એવું આપણી સામે આવશે એવું અગાઉથી વિચારી લઈએ તો યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. એપ્રોક્સિમેટલી એટલે લગભગ. તો કે છે તેવા સંજોગોમાં એપ્રોક્સિમેટલી લગભગ તમારા વિચારો કઈ દિશા તરફ આગળ વધશે અથવા તમને કેવા વિચારો આવશે તો એ જોઈએ. જેમાં અહીંયા આપણને પહેલાં કહે છે ઓ માય ગોડ, હે મારા ભગવાન. એટલે આપણને જે વિચારો આવવાના છે એની વાત કહે છે કે ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડૂ. હે ભગવાન, આજે મારે બહુ બધું કામ કરવાનું છે. અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, વાત બહુ સ્પષ્ટ છે આગળ કીધી કે હજી એ દિવસ શરૂ નથી થયો, પણ આપણે એડવાન્સમાં સ્ટ્રેસફુલ ડે આવવાનો છે આપણી સામે, આપણે એને ઇમેજિન કરીએ છીએ. અને ત્યારે આપણા મગજમાં આવતા વિચારોમાં પહેલો હે ભગવાન,
મારે ઘણું બધું કરવાનું છે. બીજો વિચાર જેમાં કહે છે આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ કે છે મારે તો કોઈ એક્સ કામ કરવાનું છે, વાય કરવાનું છે, ઝેડ કરવાનું છે અને પછી અતિશયોક્તિ વિદ્યાર્થીઓ. ત્રીજો વિચાર એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ કે છે કોઈ એ કામ કે બી કામ મારે ખૂબ ઝડપથી સોર્ટ આઉટ ઉકેલવાનું છે, સોલ્વ કરવાનું છે. આવો બીજો કોઈ વિચાર આવે. પછીનો વિચાર આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. મને નથી ખબર પડતી કે આ બધા કામો હું કેવી રીતે કરી શકીશ. એટલે આ બધા છે ને વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેસફુલ થોટ છે. અને છેલ્લે આઈ વોન્ટ ઇવન હેવ અ ટાઈમ ટુ ઇટ. અરે મારી પાસે તો આજે જમવાનો પણ સમય નથી. એટલે તમે અહીં જોયું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ દિવસ હજી શરૂ નથી થયો અને આપણે એને શરૂઆતથી એક્સપેક્ટ કરીએ છીએ કે ભાઈ બહુ સ્ટ્રેસફુલ રહેશે, તો આવા પ્રકારના કે આનાથી બીજા વધારે પ્રકારના થોટ્સ આપણા માઇન્ડમાં આવે છે. ઇટ મીન્સ વી ગો ઇન ઓવર થિંકિંગ. સો દેટ ઇઝ વોટ બેઝિકલી હિયર ધ રાઇટર ઇઝ સેઇંગ દેટ વી શુડ સ્ટોપ ઓવર થિંકિંગ. આગળ જોઈએ. અને હવે અહીંયા શરૂઆતમાં કીધું છે આપણને કે બેઝિકલી મૂળભૂત રીતે તો ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. હજી એ દિવસ તો શરૂ પણ નથી થયો, બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. ટીઝનો અર્થ અહીંયા થાય છે મૂંઝવણ. હજી તો કહે છે દિવસ શરૂ નથી થયો પણ તમે પહેલેથી તે દિવસ આટલો બધો મૂંઝવણભર્યો તમારા માટે રહેશે એવી મૂંઝવણમાં તમે આવી જાઓ છો. ટીઝ એટલે તકલીફ કે મુસીબત. વોટ ઇઝ હેપનિંગ ઇઝ દેટ આમાં બની શું રહ્યું છે કે યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. કે આપણું જે મગજ છે એ આપણી પ્રકૃતિ કરતાં વધુ આગળ ભાગી રહ્યું છે ઝડપથી. એન્ડ એન્ટિસિપેટિંગ એનો મતલબ પરિણામગત વિચારો કરવા. અને એવા પરિણામગત વિચારો કરી લે છે કે હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ. કે તમે કેટલા બધા થાકેલા અને તણાવભર્યું મહેસૂસ કરશો વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. કે જ્યારે તમે તમારી સમક્ષ રહેલા બધા જ કાર્યોને પૂરા કરી લેશો. એનો મતલબ હજી દિવસ શરૂ નથી થયો, કાર્યો કર્યા નથી, પણ પહેલેથી આટલા બધા કાર્યો કરવા પડશે અને તમે થાકી જશો, નાસીપાસ થઈ જશો. એવો થાક એડવાન્સમાં આપણે મહેસૂસ કરી લઈએ છીએ. ધીઝ ફ્રેન્ટિક થોટ, ફ્રેન્ટિક ડરામણા. આ ડરામણા વિચારો સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. તમારી જે ઉર્જા છે એને નબળી કરી નાખે છે. અને એઝ અ રિઝલ્ટ અને પરિણામ સ્વરૂપે યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અને જો પરિણામ શું આવે છે કે જ્યારે વાસ્તવિકતામાં ખરેખર આ દિવસ આપણી સામે શરૂ થાય છે તો આપણે આપણી મૂળભૂત ઉર્જા કરતાં વાસ્તવિકતામાં અડધી ઉર્જા સાથે દિવસની શરૂઆત કરીએ છીએ. એટલે પહેલેથી જ આપણે હથિયાર અડધા નાખેલા કે થાકેલી પરિસ્થિતિમાં દિવસને શરૂ કરીએ છીએ. ધેન વેન યુ એન્ડ અપ શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે. શેટર્ડ અપ બધું આવરીને પૂરું કરી લેવું. અને કહે છે જ્યારે આખરે દિવસના અંતે શેટર્ડ તમે બધું વાળી જોડીને પૂરું કરી નાખો છો ત્યારે યુ સીમ ટુ હેવ પ્રૂવડ દેટ તમે જાણે કે ખરેખર તે સાબિત કરતા હોય તેવું લાગે છે કે યુ વર રાઇટ ઓલ અલોંગ. કે જે તમે વિચાર્યું હતું એ બધું જ સાચું હતું. અને યુ હેડ અ ડ્રેડફુલ ડે. ડ્રેડફુલ જેને અંગ્રેજીમાં વેરી બેડ કહેવાય, ખૂબ જ ખરાબ. કે ખરેખર તમારો આજનો દિવસ ખૂબ જ ખરાબ રહ્યો હતો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ. અને જાણે કે શારીરિક રીતે તમે નીચોવાઈ ગયા હોય, બિલકુલ તમને જાણે કે સંપૂર્ણપણે નિતારી લીધા હોય તેવું તમે મહેસૂસ કરવા લાગો છો. એટલે કમ્પ્લીટ ફિઝિકલી એક્ઝોસ્ટેડ આપણે ફીલ કરીએ છીએ. એટલે અહીં તમે લોકો આ વસ્તુ ધ્યાનમાં લીધી કે અતિશયોક્તિભર્યા વિચાર હોવાના કારણે શું થાય છે, દિવસ શરૂ નથી થયો, આટલું બધું કરવું પડશે, આટલા સ્ટ્રેસ પડશે, એ જ એક્સપેક્ટેશન્સમાં આપણે આપણી અડધી એનર્જી ગુમાવી બેસીએ છીએ. હવે આગળ આ શોર્ટ નોટના અંત ભાગમાં શું કહે છે જોઈએ. આમાંથી થોડાક બહાર આવવા માટેનો એક નાનકડો ઉપાય અહીંયા આપેલો છે, રેમેડી કહીને. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ બિઝી ડે. હવે શું કહે છે, દિવસની શરૂઆત થતાં જ જો તમારે તમારી ઉર્જાનો મહત્તમ ભાગ જોઈતો હોય, મેળવવો હોય, મહત્તમ ઉર્જા મેળવવી હોય ત્યારે અહીં જે આગળ આપણે જોઈ ગયા પ્રમાણે કહે છે ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે યુઝ એક વસ્તુનો ઉપયોગ કરો. કયો? જે આપણે આગળ જોઈ ગયા કે આઈ હેવ, જે અહીંયા જણાવે છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર વેન એવર ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ મંત્ર. કે છે મારે કોઈ અપેક્ષાઓ નથી, જે કંઈ થશે તેને હું સાથે વર્તી લઈશ જ્યારે તે બનશે. આ બાબતને, આ સૂત્રને એક મંત્ર તરીકે ગાંઠ બાંધીને અપેક્ષા રાખો. એટલે મેં ગુજરાતી તમને કહ્યું હતું, પડશે એવા દેવાશે,
હિન્દીમાં જો હોગા સો હોગા દેખા જાયગા, એટલે બહુ વધારે પડતું સ્ટ્રેસ ન થવું અને જે થશે એ જોયું જશે. અને કહે છે આટલો ખાલી મંત્ર યાદમાં રાખવાથી યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ. તમે નોંધશો કે કેવી રીતે તમારું શરીર બિલકુલ રિલેક્સ થઈ રહ્યું છે એટ ધ થોટ. એ અપેક્ષા વિચાર માત્રથી જ કહ્યું કે નો એક્સપેક્ટેશન્સ, કે મને કોઈ અપેક્ષાઓ છે જ નહીં. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ, આ જ નિરાંત તમને એ વસ્તુ જણાવે છે કે યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુબલ એનર્જી, કે હવે ખરેખરમાં તમે તમારી જે મૂળભૂત ઉર્જા છે એને વેડફતી અટકાવી દીધી છે. અને યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સીસ. કોન્સિક્વન્સીસ એટલે પરિણામો, રિઝલ્ટ જેને કહેવાય. અને એના પરિણામ એવું થશે આવું વિચારવાના કે મેન્ટલી, માનસિક અને ઇમોશનલી લાગણી બંનેની દ્રષ્ટિએ તમે તમારી જાતને વધુ શાંત એટલે કે એકદમ સૌમ્ય પોતાની જાતને મહેસૂસ કરશો, રિલેક્સ ફીલ કરશો. તો આ જે આપણે જોઈ ગયા એ હતી સ્ટોપ ઓવર થિંકિંગ. એનો મતલબ અતિશયોક્તિભર્યા વિચારો ન કરવા. શોર્ટ નોટ જે ટેક્સ્ટનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. હવે આગળ વધીશું, બીજી શોર્ટ નોટ આવશે. હવે સ્ટુડન્ટ્સ, આ યુનિટની સૌથી ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ જે એક્ઝામમાં સૌથી વધારે પૂછાઈ શકવાના ચાન્સીસ ધરાવે છે, હવે એ છે સેલ્ફ હિપ્નોસિસ. હિપ્નોસિસ, સંમોહિત કરવું, કોઈને મંત્રમુગ્ધ કરવું. અને સેલ્ફ હિપ્નોસિસ એનો મતલબ થાય સ્વસંમોહન, કે સ્વને મંત્રમુગ્ધ કરવું એટલે પોતાની જાત પર એક પ્રકારનો કંટ્રોલ કરવો. વિદ્યાર્થી મિત્રો, હિપ્નોસાઇઝ એટલે કોઈ વ્યક્તિને પોતાના નિયંત્રણમાં કે પોતાના બાનમાં લેવી માનસિક રીતે. તો અહીંયા એ જ વસ્તુ કીધી છે કે સેલ્ફ હિપ્નોસિસ, પોતાની જાતને માનસિક રીતે બાનમાં લો એટલે પોતાની ઉપર કાબુ મેળવો, મન મનસ ઉપર. લેટ અસ સી, જોઈએ સેલ્ફ હિપ્નોસિસ, સ્વ સંમોહન. આ એક અગત્યનું છે. આમાં સ્ટેપ વાઇઝ શોર્ટ નોટ્સ છે, એના સ્ટેપ્સ તમારે કાઉન્ટિંગ સાથે આપેલા છે, ખૂબ ધ્યાનમાં લેવાના છે. આપણે અહીંયા જોઈશું. You can use this self-hypnosis state to relieve mental stress. હવે જે અગત્યની બાબત આપણને કહેલી છે કે ભાઈ તમારી પોતાની જાતને માનસિક તણાવમાંથી મુક્ત આપવા માટે આ જે સેલ્ફ હિપ્નોસિસ, સ્વસંમોહનની પરિસ્થિતિ છે, સ્ટેટ, તેનો તમે ઉપયોગ કરી શકો છો. તો તમારા માટે એક નવો વર્ડ આવ્યો, સ્ટેટ. STAT. અત્યાર સુધી તમે રાજ્યના સંદર્ભમાં સ્ટેટ સ્પેલિંગ સમજ્યા છો, પણ પરિસ્થિતિ કે સંજોગો માટે પણ સ્ટેટ આવે છે, જે કન્ડિશન કે સિચ્યુએશનનું સમાનાર્થી છે. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. નીચે આપેલી વ્યાયામને અનુસરો. ઇટ બિકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. અને જુઓ હવે અહીંયા કહે છે આ વ્યાયામને તમારી બંધ આંખો વડે કરવો વધુ પતલો સારો રહેશે કે સરળ રહેશે. હવે આમાં સ્ટેપ બાય સ્ટેપ્સ છે સ્ટુડન્ટ્સ, આના પોઈન્ટ્સ છે ધ્યાનમાં રાખવાના. પહેલું જેમાં કહે છે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ખુરશીમાં ગોઠવાઈ જાઓ, આંખો બંધ કરો. સેકન્ડ, સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. હવે કહે છે ખુરશીમાં બંધ આંખે બેઠા બેઠા બેકવર્ડ્સ, ઊંધેથી, પાછળની તરફથી 99 થી 70 ગણવાનું શરૂ કરો. મતલબ 99, 98, 97 આવું 99 થી 70 ઊંધું તરફ ગણવાનું શરૂ કરો. પણ કહે છે કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇટ વિથ યોર બ્રીથિંગ. પણ આ જે ગણતરી છે એને એટલી ધીમે ગણો કે જેટલી તમારી શ્વાસ લેવાની ગતિ છે, શ્વાસ લેવાની ઝડપ, મતલબ આપણે જે ઝડપે બ્રીથિંગ કરી રહ્યા છીએ, શ્વાસ લઈ રહ્યા છીએ, તે ઝડપ સાથે 99 થી 70, ના કે ઝડપથી 99, 98, 97 એ રીતે ના. જેમ આપણે શ્વાસ લઈએ છીએ 99, 98 એટલે બિલકુલ કામલી, શાંતિથી. થર્ડ સ્ટેપ, નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે થર્ડ સ્ટેપમાં કહે છે હવે 69 થી 30ની ગણતરી શરૂ કરો, એ પણ ફરી ઊંધેથી. પણ હવે કહે છે while imagining walking down the steps of a beautiful staircase. સ્ટેરકેસ એટલે દાદરા. પણ હવે જ્યારે તમે આ ગણતરી કરો છો ત્યારે તમારે લોકોએ સ્ટેરકેસ, કોઈ ખૂબ સુંદર જે દાદરા હોય, સીડીઓ, એને ઉતરી રહ્યા હોય તેની પણ કલ્પના સાથે કરવાની છે ત્રીજા સ્ટેપમાં, જ્યાં 69 થી 30માં. બીજું પણ કહે છે ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન અ ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને ફરી પણ ઉતરતી વખતે દાદરાની તમારી ઝડપ પણ તમારા શ્વાસ લેવાની ઝડપ સાથે હોવી જોઈએ. એટલે વધારે પડતી દાદરા ઉતરવાની ઝડપ પણ ન હોવી જોઈએ. એટલે 3 વસ્તુ થઈ, 69 થી 30 ગણવાનું, સુંદર દાદરા ઉતરી રહ્યા છો અને એ પણ શ્વાસ લેવાની ઝડપે. સી ધ બ્યુટિફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. અને સ્ટ્રેચ એટલે એ પથરાયેલા સંદર્ભમાં લઈશું. અને એ દાદરા ઉતરતાની સાથે એવી કલ્પના કરો કે તમારી નજર સમક્ષ ખૂબ સુંદર દાદરાઓ જાણે કે પથરાયેલા છે. અને ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ. અને એવી કલ્પના પણ કરો કે એ જે દાદરાઓ છે
એ બધા કાર્પેટેડ જાજમથી બિછાયેલા છે કે જાજમ એની પર પાથરેલી છે કે જેથી યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. અને તેથી ઉતરતી વેળાએ તમને જે થતા પ્રયત્નો છે કે પ્રયાસો એ વધારે સરળ અને સ્મૂધ રહે. એટલે આ થર્ડ સ્ટેપમાં આપણે આ વિચારવાનું છે. ફોર્થ નેક્સ્ટ હવે કહે છે કાઉન્ટડાઉન ફ્રોમ 29 ટુ 0. હવે કહે છે 29થી લઈને 0 સુધીની ગણતરી કરો. અને હવે એમાં પણ કહે છે વાઇલ ઇમેજિનિંગ, અને હવે આ વખતે એવી કલ્પના કરવાની છે કે ડ્રિફ્ટિંગ ફર્ધર. અહીંયા જે ડ્રિફ્ટ શબ્દ તમારા માટે એક નવો આપેલો છે. ડ્રિફ્ટનો અર્થ થાય છે ગ્લોસરી પ્રમાણે કે ભાઈ આપણે વધારે પડતું એ ગાડી ડિસેન્ડિંગ ઓર્ડર્સમાં એટલે ઉતરતા ક્રમમાં, તો ડ્રિફ્ટિંગ ફર્ધર એટલે વધુ પડતું નીચે ઉતરવું. તો હવે જ્યારે ચોથા સ્ટેપમાં 29થી 0ને ગણવાનું કીધું છે તો એ કલ્પના સાથે કે ડ્રિફ્ટિંગ ફર્ધર વધુ તમે નીચે ઉતરી રહ્યા છો, ડ્રિફ્ટિંગ ડિસેન્ડિંગ વધુ પડતા નીચે ઉતરી રહ્યા છો દાદરા ઇન લક્ઝરિયસ લિફ્ટ, અને ત્યાંથી તમે કોઈક વૈભવશાળી એકદમ આલિશાન લિફ્ટમાં પ્રવેશી રહ્યા છો તેવી કલ્પના કરવાની છે. આગળ હજી એમાં જોઈએ, અને તે લિફ્ટ એઝ લાર્જ એઝ અ રૂમ, અને તે લિફ્ટ જાણે કે કોઈ મોટો ઓરડો હોય એટલી મોટી તે લિફ્ટ હોવી જોઈએ, આવી તમારે કલ્પના કરવાની છે. અને પાછું એમાં પણ કહે છે કે તે જે લિફ્ટ છે એ પણ કાર્પેટેડ વિથ, એ પણ કાર્પેટેડ, એનો મતલબ એ લિફ્ટની અંદર પણ જાજમ બિછાયેલી હોવી જોઈએ, અને વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ આઉટસાઇડ, અને એની બહારના ખૂબ સુંદર સારા દ્રશ્યો હોવા જોઈએ. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રિથિંગ. અને આ વસ્તુમાં પણ હવે જે તમારી લિફ્ટ છે એ નીચે તરફ ગતિ કરી રહી છે, પણ એ પણ ફરી લિફ્ટની ગતિ પણ તમારા શ્વાસ લેવાની ઝડપ સાથે જ હોવી જોઈએ. એટલે અહીં જોઈ ગયા કે થર્ડ પોઈન્ટમાં 69 ટુ 30માં તમારે દાદરા ધીમે ધીમે ઉતરવાની કલ્પના કરવાની છે. ફોર્થ સ્ટેપમાં દાદરામાંથી 29થી 0માં તમારે લિફ્ટમાં, લક્ઝરિયસ લિફ્ટમાં જે કાર્પેટેડ છે એમાં ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છો એવું ફીલ કરવાનું છે. પાંચમું સ્ટેપ હવે જેમાં કહે છે કે એઝ યુ અરાઇવ એટ 0, હવે છેલ્લું કે જેવા તમે 0 પર આવો છો કે તે જ સમયે ધ લિફ્ટ ડોર ઓપન્સ, તમારા લિફ્ટના દ્વાર ખુલે છે, એન્ડ યુ એન્ટર અ રૂમ, અને હવે તમે એક એવા ઓરડામાં પ્રવેશો છો દેટ ઇઝ ફર્નિશ્ડ, જે સંપૂર્ણપણે ફૂલ્લી ફર્નિચરવાળો, રાચ રચીલાવાળો છે, જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, અને એટલું સરસ ફર્નિચર છે જેવું તમને ગમે, તમારી પસંદ મુજબનું. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ, એ ઓરડામાં સંપૂર્ણપણે બધી જ તમારી પસંદીદા વસ્તુઓ હશે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને સંપૂર્ણપણે ફક્ત માત્ર તમારો વ્યક્તિગત તે ઓરડો હશે. એટલે આવા એક ઓરડાની પણ કલ્પના કરવાની છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ. હવે એ ઓરડામાં ક્યાંક એક સરસ સગવડતાભરી ખુરશીની કલ્પના કરો, એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને વળી તે ખુરશીમાં પણ ગોઠવાઈને બેસી જાઓ. ઓલરેડી ડ્રીમ ઇન ટુ ડ્રીમ, સપનામાં પણ એક સપનું તમારે કલ્પિત કરવાનું છે અને એ ખુરશીમાં બેસવાનું છે. અને લાસ્ટ એન્ડ ફાઇનલ પોઈન્ટ જ્યાં કહે છે રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ. અને તમારી આ જે કલ્પના છે એની અંદર જ્યાં સુધી રેસ્ટેડ, તમને આરામ મહેસૂસ ના થાય, અને રિફ્રેશ્ડ, તાજગીભર્યું તમે મહેસૂસ ના કરો ત્યાં સુધી આ તમારી મનોકલ્પનામાં બેસી રહો. ધેન ઓપન યોર આઈઝ અગેન, અને પછી ખૂબ ધીરે 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 તમારે તમારી આંખો ખોલવાની છે. તો આમ આ સરસ એક શોર્ટ નોટ આપણને જોવા મળી, સેલ્ફ હિપ્નોસિસ, સ્વનિયંત્રણ કે કાબુ. એટલે એનો અર્થ એવો છે કે વિદ્યાર્થીઓ તમારે ખૂબ સુંદર સરસ સારી બાબતને ઇમેજિન કરવાની છે, અને તમારે તમારા માઇન્ડને ડાયવર્ટ કરી આ ઇમેજિનેશન તરફ લઈ જવાનું છે, અને એ કરવાથી જે તણાવ છે તમારો ક્ષણિક, તે ક્ષણ, અને તમે લોકો સ્ટ્રેસફુલ ફીલ કરી શકો છો. ઓકે.